हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। શંકરાચાર્યજી સ્પષ્ટ શબ્દોમાં સમજાવે છે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય શક્ય નથી. જો સમુચ્ચય હોત તો પછી અર્જુનનો પ્રશ્ન જ અયોગ્ય થાત. તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. તો પછી અર્જુનને ખબર જ જ્ઞાન અને કર્મ બે ભેગા જ કરવાના છે, તો પછી આ કર્મમાં મને શું કામ જોડો છો એવો પ્રશ્ન પૂછવાનો રહે જ નહીં. કારણ કે ભગવાન એને શું કીધું છે, કર્મ અને જ્ઞાન ભેગા જ કરવાના. અને એટલે શંકરાચાર્ય કહે છે કોઈ પણ પ્રકારે ગીતા શાસ્ત્રમાં મિશન માત્રે સમજ કોઈ પણ પ્રકારે જ્ઞાન અને કર્મ ભેગા થઈ શકે એમ છે જ નહીં. પણ એનો અર્થ એવો નથી કર્મનો ત્યાગ કરવાનો. પરમ દિવસે આપણે જોયું એ પ્રકારે કે કર્મ છે, સકામ કર્મ છે, નિષ્કામ કર્મ છે. અજ્ઞાનીની દ્રષ્ટિએ આ ત્રણ પ્રકારે જ છે. જ્ઞાની તો કેવો છે, અકર્તા છે, અને એટલે કર્મ કરવા છતાં પણ નૈવ કિંચિત કરોતિ સહ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે કર્મ તો છે જ નહીં, સકામ કર્મની પણ ભગવાન તો અહીંયા શું કરી રહ્યા છે, ટીકા જ કરી રહ્યા છે. કામાત્માન સ્વર્ગપરાહ જન્મ કર્મ ફલ પ્રદામ. બીજા અધ્યાયમાં જ ભગવાન આ સકામ કર્મની પણ ટીકા કરે. જો એટલે આપણને જ્યાં ટોળા દેખાય ને તો ટોળા કેમ દેખાય છે, ત્યાં સકામ કર્મ છે. આ સમજો, પિતૃ શાંતિમાં એમને કેટલી ખોટું છે. પિતૃ શાંતિ માટે કરીએ ને પછી આ બાધા લીધી ને પેલી બાધા લીધી ને હું ચાલીને ડાકોર ગયો ને ડાકોરમાં પૂનમ ભરી, આ બધી વસ્તુ છે. પણ એની પાછળ તો શું છે, કોઈક ને કોઈક ઈચ્છાની પૂર્તિ રહેલી છે. આપણે એને માનતા કહીએ, બાધા કહીએ. જો વિચાર, આમ જગતમાં જેટલા પણ વ્રત દેખાય છે, જેટલી પૂજા પાઠ દેખાય છે, એ બધામાં છેવટે રહેલું તો શું છે, સકામ કર્મ છે. ગીતા તો સકામ કર્મની પણ ના પાડે. કેમ? કારણ કે સકામ કર્મ પણ તમારા માટે પુણ્ય ઉત્પન્ન કરશે. એ પુણ્યથી ફરી તમારો શું થવાનું છે, જન્મ થવાનો જ છે. ગીતા મોક્ષ શાસ્ત્ર છે. માં ગીતા વિચારે છે આ જીવને હું મુક્તિ કેમ આપું. અને એટલે શંકરાચાર્યજી કહે છે કર્મ કે સકામ કર્મ ને જ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. પણ જે મુમુક્ષુ છે, જેને મોક્ષની ઈચ્છા છે, એને તો શું કરવું જોઈએ, નિષ્કામ ભાવથી કર્મ તો કરવું જ જોઈએ. પરમ દિવસે જોયું એમ યસ્તુ અજ્ઞાનાદ રાગાદિ દોષતઃ વા કર્મણિ પ્રવૃત્તસ્ય. રાગ આદિ દોષ સાથે જ્યારે એ કર્મ કરી રહ્યો ત્યારે ભગવાન એને શું કહે છે, યજ્ઞ દાન તપસ કર્મ પાવનાની મનીષિણ. આ યજ્ઞ દાન અને તપશ્ચર્યા અવશ્ય એને પાવન કરશે, એના અંતઃકરણની શુદ્ધિ કરશે. અને અંતઃકરણની શુદ્ધિ હશે વિશુદ્ધ સત્વસ્ય જ્ઞાનમ ઉત્પન્નમ. અંતઃકરણ શુદ્ધ હશે, અંતઃકરણ તૈયાર હશે તો જ પછી એને જ્ઞાન થઈ શકે. પરમાર્થ તત્વ વિષયમ જ્ઞાનમ. અને આ જ્ઞાન કયું છે, જો સમજો, શંકરાચાર્યજી ક્યાંય કોઈ જગત કોઈ પ્રકારથી અસ્પષ્ટતા રાખવા માંગતા નથી. જ્ઞાનમ કહી દીધું, પણ કયું જ્ઞાન ઉત્પન્ન થશે, પરમાર્થ તત્વ વિષય. જે જ્ઞાનનો વિષય પરમાર્થ તત્વ છે. પરમાર્થ તત્વ એટલે કે સત્ય તત્વ છે. બાકીની બધી વસ્તુ કેવી છે, અનિત્ય છે, વિકારી છે, અસત છે. આપણી પાસે જ્ઞાન ઘણું છે, પણ આપણું જ્ઞાન કેવું છે, અસત, વિકારી, અનિત્યનું જ્ઞાન છે. આ પરમાર્થ તત્વનું જ્ઞાન આપણને છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે, અને એ પરમાર્થ તત્વ કેવું છે, તારું તત્વ એક ને મારું તત્વ બીજું, એવું છે. એકમ પરમાર્થ તત્વ. આ પરમાર્થ તત્વ એક અદ્વિતીય છે. ઇદમ સર્વમ બ્રહ્મ અકર્તૃ છે. અને પરમાર્થ તત્વ શું છે, ઇદમ બ્રહ્મ. આ બ્રહ્મ છે, જીવ બ્રહ્મ છે. એ પરમાર્થ તત્વનું જ્ઞાન છે. એનો શું છે, જો એટલે વારંવાર કહો, પરમાર્થ તત્વનું જ્ઞાન અને લૌકિક જ્ઞાન છે, એમાં બહુ મોટો ફરક છે. એટલે શ્રુતિ માતા સ્વયં આપણને દર્શાવે છે, એક પરાવિદ્યા છે, બીજી અપરાવિદ્યા છે. એટલું જ નહીં, આગળ આપણે જોઈ છે કે અહીંયા અજ્ઞાન માત્ર નથી, અજ્ઞાનની સાથે સાથે અધ્યારોપ એટલે કે ભ્રાંતિ પણ છે.
હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું, આ પ્રકારની પોતાના પર શું કરવામાં આવી છે? ભ્રાંતિ એટલે કે અધ્યારોપ કરવામાં આવ્યો. એટલે અહીંયા અજ્ઞાનની સાથે સાથે પેલી ભ્રાંતિ પડેલી છે. તો આ તત્વ જ્ઞાન જે છે શું કરે છે? ભ્રાંતિની નિવૃત્તિ કરે છે. અજ્ઞાનની નિવૃત્તિની સાથે સાથે ભ્રાંતિની નિવૃત્તિ થઈ. ઇદમ સર્વમ બ્રહ્મ ઇતિ. આ અહીંયા જે કંઈ છે સર્વ બ્રહ્મ માત્ર છે. જો હું બ્રહ્મ છું એ જ્ઞાન નથી. શંકરાચાર્ય શું કહે છે? ઇદમ સર્વમ બ્રહ્મ. હું બ્રહ્મ છું એ જ્ઞાની નથી. આ સમજો, આત્માને બ્રહ્મ જાણવાનો છે એમ નહીં. અહીંયા જે કંઈ છે સર્વ શું છે? બ્રહ્મ માત્ર. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. જીવ અને ઈશ્વરનું ઐક્ય એટલું જ નથી. નહીં તો ગરબડ છે. આ સમજો, હું બ્રહ્મ છું. આ જો એટલા માટે જ્ઞાન પછી જેટલા અહંકાર આવે કોને કારણે? હું બ્રહ્મ છું, તું સંસારી છે. અહીંયા જે કંઈ છે એ સર્વ શું છે? બ્રહ્મ માત્ર છે, ઈશ્વર માત્ર છે. કોને તમે અજ્ઞાની કહેશો? જો વિચાર, કોને તમે અજ્ઞાની કહેશો? કોને તમે સંસારી કહેશો? ઇદમ સર્વમ બ્રહ્મ. અહીંયા જે કંઈ છે સર્વ બ્રહ્મ માત્ર. આ સમજ, હું બ્રહ્મ છું એમ નહીં. હું જ્ઞાની છું એ ગરબડ જ છે. કેનોપનિષદમાં આપણે જોઈએ જ છે. જે એમ કહે છે કે હું જાણું છું એ શું છે? જાણતો જ છે. જો વિચારો, હું જ્ઞાની છું એમ નહીં. હું બ્રહ્મને જાણું છું એમ નહીં. હું બ્રહ્મ છું જે શું છે? જ્ઞાતા પણ બ્રહ્મ છે, જ્ઞાન પણ બ્રહ્મ છે, જ્ઞેય પણ બ્રહ્મ છે, દ્રષ્ટા પણ બ્રહ્મ છે, દર્શન ક્રિયા પણ બ્રહ્મ છે, દ્રશ્ય પણ શું છે? બ્રહ્મ છે. ઇદમ સર્વમ બ્રહ્મ ઇતિ. એટલે શંકરાચાર્યજી કોઈ પ્રકારની અસ્પષ્ટતા રાખવા માંગતા જ નથી. એક અદ્વિતીય પરમાર્થ તત્વનું જ્ઞાન, અને એ જ્ઞાન કેવું છે? ઇદમ સર્વમ બ્રહ્મ. જાવ, હજી શંકરાચાર્યજીને સંતોષ નહીં થયો. અને હજી બીજો પેલો એક શબ્દ મૂકે છે, અકર્તૃ છે. અને એ બ્રહ્મ કેવું છે? અકર્તા. કેમ પેલો અકર્તા મૂક્યો? કારણ કે કર્તૃત્વ હોય તો પછી પેલું કર્મ કામ આવે. કર્તૃત્વ હોય તો પછી કર્મ છે. કર્તૃત્વ છે જ ને. ન કર્તૃત્વ ન કર્માણી. ન કર્મ ફલ સંયોગ. કર્તૃત્વ પણ નથી, કર્મ પણ નથી, કર્મફળનો સંયોગ પણ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે કે એક અદ્વિતીય પરમાર્થ તત્વ જે બ્રહ્મ છે એ હું જ છું એમ નહીં. અહીંયા જે કઈ છે સર્વ બ્રહ્મ માત્ર છે. આ જ્ઞાન ઉત્પન્ન ક્યારે થશે? વિશુદ્ધ સત્વ. અને વિશુદ્ધ સત્વ ક્યારે થશે? અંતઃકરણ શુદ્ધ ક્યારે થશે? યજ્ઞેન દાનેન તપસા. આમ શંકરાચાર્યજી કહે છે કર્મને આપણે ઉડાડી દેતા નથી. ફક્ત કર્મ એટલે કે લૌકિક કર્મ અને સકામ કર્મને ઉડાડીએ છીએ. નિષ્કામ ભાવથી કર્મ તો કરવાનું જ છે. યોગિના કર્મ કુર્વંતિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. આ કર્મયોગી શાના માટે કરી રહ્યો છે? આત્મશુદ્ધિ માટે કર્મ કરે. બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ. ઈશ્વરાર્પણ બુદ્ધિથી. બ્રહ્મણી એટલે ઈશ્વરે આધાય, ઈશ્વરને અર્પણ કરીને જે કર્મ કરે છે, આ ઈશ્વર અર્પણ બુદ્ધિ જે છે તે કે એનાથી શું થશે? ન સલિપ્યતે પાપેન પદ્મપત્ર ઇવ અંભ. જેમ પેલું તળાવમાં કમળ હોય, એ કમળનું પાન કોઈ પણ પ્રકારે પાણીથી ભીંજાતું નથી. કમળનું પાન હોય એમાં ગમે એટલું પાણી નાખીએ શું થાય? એ ભીંજાય જ ને. એમ આ કર્મયોગી છે, કર્મ કરી રહ્યો છે, પણ કર્મથી શું છે? લેપાયમાન થતો નથી. એને કોઈ કર્મફળની પ્રાપ્તિ થતી નથી. તો કે બધા એને કર્મ નિષ્ફળ ગયા કે નહીં? એ કર્મ કયું કર્મફળ ઉત્પન્ન કરે છે? અંતઃકરણ શુદ્ધિ આપે છે. કર્મફળ મળે છે પણ આ સંસારની અંતર્ગત કર્મફળ મળે છે, પણ સંસારની અંતર્ગત ધર્મ, અર્થ અને કામનું ફળ એને મળતું નથી. અંતઃકરણની શુદ્ધિ મળે. એટલા માટે આપણા શાસ્ત્રમાં બે પ્રકારના પુણ્યોની ચર્ચા. એક લૌકિક પુણ્ય છે, બીજું કયું છે? આધ્યાત્મિક પુણ્ય છે. આપણે અનેક વાર ચર્ચા કરી. નિષ્કામ ભાવથી જયારે કર્મ કરવામાં આવે તો કર્મફળ ઉત્પન્ન તો થવાનું જ છે, પણ એ કર્મફળ કયું છે? આધ્યાત્મિક પુણ્ય છે. અને આધ્યાત્મિક પુણ્ય હોય તો જ માણસ વેદાંતમાં આવે. સમજો, મનુષ્ય વેદાંતમાં રુચિ ક્યારે થાય? એને શુભેચ્છા કહેવામાં આવે. શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? શુભેચ્છા છે. પણ એ શુભેચ્છા ક્યારે થાય? એ પરમાર્થ તત્વને જાણવાની, આત્મ તત્વને જાણવાની ઈચ્છા એના મનમાં ક્યારે થાય? આ પેલું આધ્યાત્મિક પુણ્ય હોય તો જ થાય.
અને આધ્યાત્મિક પુણ્ય ક્યારે થાય? નિષ્કામ ભાવથી યજ્ઞ, દાન અને તપશ્ચર્યા કરવામાં આવ્યા હોય તો જ આધ્યાત્મિક પુણ્ય ઉત્પન્ન થાય. એ જ આધ્યાત્મિક પુણ્ય એને અંતઃકરણ શુદ્ધિ આપે, એને એવું વાતાવરણ ઊભું કરી આપે જ્યાં આ તત્વ ચિંતન એ કરી શકે. અનુકૂળ વાતાવરણ પણ હોવું જોઈએ. જો સમજો, જો એટલા માટે સકામ કર્મ કરીએ ને કે લૌકિક કર્મ કરીએ ને ત્યારે માયાદેવી વિરોધી હોય. આ સમજ, કેટલીક વસ્તુ સ્પષ્ટ રહેવી. જ્યારે પણ લૌકિક કર્મ અને સકામ કર્મ હોય ત્યારે માયાદેવી શું કરતી હોય? ક્યાંક ને ક્યાંક ખટપટ કરતી રહે. પણ જે આધ્યાત્મિક પુણ્ય આવે ને તે માયાદેવી પણ શું થઈ જાય? અનુકૂળ થઈ જાય. જો વિચાર, એટલે તત્વજ્ઞાન મેળવવાનું તો આ જ જગતમાં છે. એવું નથી તત્વજ્ઞાન મેળવવા માટે કંઈક બીજા દિવ્ય લોકમાં જવાની જરૂર છે. આ જ લોકમાં રહીને, અહીંયા જ રહીને કરવાનું છે. એનો શું થાય? આપણને એવું અનુકૂળ વાતાવરણ મળવું જોઈએ. જો એટલે અમે જ્યારે આ 3 વર્ષ સ્વામીજી અમને ભણાવે, જો આ સમજો, આ કઈ બહુ નાની વસ્તુ નથી. આપણને પેલું આમ ટોળા દેખાતા હોય ને મોટા મોટા જાહેરાત કરી હોય ને આસ્થા અને સંસ્કારમાં આવતું હોય એટલે આપણને એમ લાગે બહુ મોટી વસ્તુ છે. જો વિચાર, 100 વિદ્યાર્થીઓને 25 થી 40 વર્ષના યુવાનોને 3 વર્ષ માટે આશ્રમમાં રાખવું અને સવારથી સાંજ આ તત્વજ્ઞાન, ભક્તિ, શાસ્ત્ર ચિંતન, શાસ્ત્રનો પાઠ, આ બધું 3 વર્ષ સુધી એક પણ કાણી પૈ લીધા વગર ભણાવવું એ શું છે? ઘરમાં 5 માણસને રાખીને આપણે હોઈએ, એ ઘર ચલાવવાના આપણને ફાંફા પડે. જો વિચાર, એટલું જ નહીં, 100 વિદ્યાર્થીઓને અલગ અલગ રૂમ આપવામાં, અલગ રૂમ અને અલગ બાથરૂમ. આ વિચાર, 3 વર્ષ માટે. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહે, લગાતાર 3 વર્ષ જાતા. એવું નહીં વચ્ચે વચ્ચે. આ વિચાર, કોઈ પેન્શન કશું કઈ ને, એટલું જ નહીં, 3 વર્ષ પૂરા થયા પછી પણ કોઈ બોન્ડ નથી. આપણે ગુજરાતી કહેવાય દાઈનો ગોળો છૂટતો. આ સમજો, ત્યારે ચાલી જ રહ્યું. ગયા જુલાઈમાં શરૂ થયો કોર્સ. ત્યાં દેશ પરદેશના ત્યાં છે. 100 જણાને રાખીને ભણાવવું અને શાસ્ત્ર ભણાવવું સહેલું નથી. જો વિચાર, એટલે કહું, પૂજ્ય સ્વામીજીનો આપણા પર જેટલો ઉપકાર છે ને, એ કોઈ ઉપકાર આપણે કઈ કરી શકીએ નહીં. અને આ અત્યારે પહેલો નથી, આ 10મો કોર્સ આવો છે. આ વિચારી, એમના જીવનમાં આ કેટલામો કોર્સ છે? 10મો કોર્સ 3 વર્ષનો કરી રહ્યા છે. પણ એ કોને કારણે? આધ્યાત્મિક પુણ્ય છે એ અનુકૂળતા કરી આપી સ્વામીજી. એવી અનુકૂળ વાતાવરણ આપણને ઊભું કરી આપ્યું જ્યાં રહીને તમે શું કરી શકો? આ શાસ્ત્ર ચિંતન કરી શકો, શાસ્ત્ર અધ્યયન કરી શકો. જો આ સમજ, વિચાર, એટલું જ નહીં, ત્યાં જે પેલા આચાર્ય હોય ભણાવતા હોય, પૂજ્ય સ્વામીજી 81 વર્ષના સ્વામીજી છે. આ સમજજો, તોય હજી આજે અહીંયા છે ને, કાલે દિલ્હી છે ને, પરમ દિવસે કોયમ્બતુર હોય, ફરતા રહે. આપણે અહીંયાથી સુરત લગ્નમાં જઈને આવીએ ને એટલે પેલા ઢીલા પાયજામા જેવા થઈ જઈએ. સમજો, ભારતમાં જ નહીં, દુનિયાભરમાં સ્વામીજી શું કરતા રહે? સત્સંગ કરાવે છે, શાસ્ત્ર અધ્યયન કરાવે. એટલું જ નહીં, પેલા આચાર્ય ત્યાં છે એ લોકોને પણ કહી દીધું, તમે ડોનેશનની પૈસાની ચિંતા નહીં કરો, તમે અહીંયા અધ્યયન કરો. જો આ વિચાર, કોણ કહી શકે આપણને? સગો બાપ ને સગી માય નહીં કહી શકે. આ સમજ, 3 વર્ષ તમે અમને બધાને કહેતા તમે ચિંતા નહીં કરો, તમે તમારે ભણો. જો આ વિચાર, કોણ કે આપણને? આ વિચારી, આમ આ અનુકૂળતા પણ ક્યાં છે? જગતની અંતર્ગત જ અનુકૂળતા કરવાની. જો સમજો, એટલું જ નહીં, આ બાહ્ય જગતની જ અનુકૂળતા નહીં. આ સમજો, આંતરિક રીતે પણ શું હોવું જોઈએ? ધારો કે બહારની અનુકૂળતામાં તમે બેઠા છો, પણ અંદરથી જ મન શું કરે? રાગાદિ દોષ, અંદર જ જો રાગ દ્વેષ પડેલા છે, અંદર જ કામ અને ક્રોધ પડેલા છે, અંદર જ આગ્રહ ને અપેક્ષા પડેલા છે, તો અનુકૂળ વાતાવરણમાં બેસવા છતાં પણ શું થશે? જરા સમજો. એટલા માટે આધ્યાત્મિક પુણ્ય શું કરે છે? બહારની પણ અનુકૂળતા કરી આપે, આંતરિક પણ અનુકૂળતા કરે. આ સમજવાનું. એટલે શંકરાચાર્યજી કહે છે, યજ્ઞેન દાનેન તપસવા વિશુદ્ધ સત્વ. ગુરુની સેવા કરીએ, ઈશ્વરની સેવા કરીએ, દાન કરીએ, તપશ્ચર્યા કરીએ, તો જ આપણું અંતઃકરણ શું થશે? જો એટલે કહું, આખો દિવસ જે ટીવી જોતા ને, IPL છે, સારી વસ્તુ છે, આપણે ના નથી પાડતા, તો પછી એનું મગજમાં પછી IPL સિવાય શું છે? પેલું બીજું દેખાય જ. રાત્રે IPL જોઈએ, બીજી દિવસ સવાર ઉઠીને પેપરમાં IPL જ વાંચે. જો આ સમજ છે. અને મિત્ર આવે તો બપોરે મિત્રો સાથે ચર્ચા શાની કરતો હોય? IPL. એના પહેલા પેલું વર્લ્ડ કપ હતું. જો આ સમજ છે. આ જગતમાં શું છે?
આપણા મનને આકર્ષિત કરનારા કંઈક ને કંઈક પ્રસંગો તો બનતા જ રહેવાના. એમાં જ આપણે આપણી બુદ્ધિને શું કરતા રહીએ, સમજો? આ બધી માયાદેવી બધું કંઈક આકર્ષણ મૂકતી જ રહે આપણી બુદ્ધિમાં. આ બધું ટીવી જોઈએ, આ સિરિયલ વાળા પાછા એવી જગ્યાએ પેલું સિરિયલ અટકાવે ને કે પેલો બીજી દિવસે ખોલ્યા વગર રહી જ નહીં શકે. એવી છે સિરિયલમાં વચ્ચે એવી એડવર્ટાઇઝ મૂકે એટલે એવી બધી જાહેર ખબરો ચાલતી હોય કે ભલભલા લોકો એમાં ફસાઈ જતા હોય. સમજો, આ બધી જાહેરાતો જે આવે ને એને વાસ્તવિક સાથે કોઈ સંબંધ નથી. પેલું ટૂથપેસ્ટનું એડવર્ટાઇઝમેન્ટ આપે 24 કલાક, કોઈ 24 કલાક નહીં. એક રોટલી ખાધી એટલે પાછા જંતુ શું થવાનું? કોલગેટ હોય કે પછી ક્લોઝઅપ હોય કે બિનાકા હોય. જે બિનાકા તો ઉડી ગયું, જા સમજો. એક જમાનો હતો બિનાકા, જા સમજો. અને પછી એ બિનાકાનો પેલું પછી સિલોન પર શું થતું હતું, જા સમજો. કોણ રહ્યું? જેવી છે. પણ આપણે શું કરતા રહીએ? આ નાના જે આનંદ જે આવી રહ્યા છે એમાં જ આપણે બુદ્ધિ શું કરતા રહીએ? એકમાંથી બીજામાં બુદ્ધિને ફસાવતા જ રહીએ. એટલે આંતરિક રીતે પણ શું થાય છે? અનુકૂળતા આવતી જ નથી. આમ આધ્યાત્મિક પુણ્ય દ્વારા આંતરિક અનુકૂળતા અને બાહ્ય અનુકૂળતા મળે એને શું કહેવાય? વિશુદ્ધ સત્વસ્ય જ્ઞાનમ ઉત્પન્નમ પરમાર્થ તત્વમ એકમ. અને એક જ છે, એ તારું મારું નથી. જો સમજો, જ્ઞાન કેવું હોય? એક અદ્વિતીય હોય. જો એટલે કહું, જ્યારે મજાક કહું ને, મજાકમાં કંઈક સંદેશો હોય. આ સમજો, માતાજી તમે આવો ને ત્યારે ચોપડી ખોલીએ ને પછી તમે ગયા ને પછી પુસ્તક બંધ થયું પછી શું થવાનું? તમે પાછા આવો ને ત્યારે ખુલે. જા એનો અર્થ શું થયું? બહારથી જ્યારે આપણને કોઈ ભણાવે ત્યારે આપણે ભણીએ, પણ જાતે ભણવાનું હોય ત્યારે શું થઈ જાય? જો સમજો, આધ્યાત્મિક પુણ્ય મેળવવું પડે એમ નહીં માનતા કે આમ ટપકી પડશે. રાજકોટ છે, અમદાવાદ છે, સુરત છે, બજારોમાં તમે ત્યાં જાઓ ને, એમ આ બધા બજારોમાં એક પ્રથા છે. જો કોઈ પણ એ બધા ખુલે 9-10 વાગે. પેલો ઘરેથી આવે 9:30-10 વાગે દુકાન ખુલે. એ દુકાન જેવી ખુલે ને એટલે પેલો એક છોકરો બધી દુકાને પડીકા મૂકી જાય. જો જે ગયા હોય ને એને જ ખબર હોય. એ બધા પડીકા મૂકી દે. એ પડીકા શું છે? કોઈ ગાંઠિયા જલેબી જોઈએ, કોઈકને પછી ભજીયા જોઈએ, કોઈને વડાપાઉં જોઈએ. એ પેલો દુકાન ખોલે પછી શું કરે? આ પડીકા પેલો આપી જાય છે. એમ માનતા ને ભગવાન આવીને તમને અનુગ્રહનું પડીકું આપી જવાના. આવી યજ્ઞ આપણે કરવું પડે, દાન આપણે કરવું પડે, તપશ્ચર્યા આપણે કરવું પડે. આપણે 2 પૈસા વધારે ખર્ચાઈ ગયા તો શું માનીએ? આવી છે આપણે ગુજરાતીમાં ચક્રે શું કહેવાય? વિચાર. આધ્યાત્મિક ચિંતન કરવું હોય તો પછી આ ધનની ચિંતા છોડવી પડે. 2 પૈસા વધારે ખર્ચાય એમાં કઈ તમે ટૂંકા પડી નથી જવા. તપશ્ચર્યા, ભોગ ઓછો કરીએ, ઓછામાં ઓછા ભોગથી આપણું જીવન જીવીએ તો જ શું થશે? આ અંતઃકરણ શુદ્ધ થશે આપણું. સત્ય કર્મણી કર્મ પ્રયોજને છે નિવૃત્તેપી. શંકરાચાર્યજી કહે છે આમ આ કર્મ છે જે આપણને અંતઃકરણ શુદ્ધિ આપે, અને જેને અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે, જેને જ્ઞાન થઈ ગયું છે, એ પણ કર્મનો તો ત્યાગ કરતો જ નથી. જે જ્ઞાની પુરુષો છે, જે જ્ઞાનીઓ છે, એ લોકો પણ શું કરી રહ્યા છે? કર્મ કરી જ રહ્યા. એટલે શંકરાચાર્યજી કહે છે જેને નિષ્કામ કર્મની કોઈ પ્રયોજન રહ્યું નથી, કર્મણી કર્મ પ્રયોજને છે નિવૃત્તેપી. જેને કોઈ કર્મનું પ્રયોજન રહ્યું નથી, એને તત્વજ્ઞાન થઈ ગયું છે, એ પણ શું કરી રહ્યો છે? લોક સંગ્રહાર્થમ પ્રયત્નપૂર્વમ યથા પ્રવૃત્ત. એ પણ શું કરે છે? લોક કલ્યાણ માટે થઈને કર્મ કરતો જ રહે છે. જો સમજો, મેં કીધું ને પેલો ચોથું આવે, લૌકિક કર્મ છે, સકામ કર્મ છે, નિષ્કામ કર્મ છે. અને શંકરાચાર્ય શું કહે છે? આ ચોથું પણ છે. જ્ઞાની પુરુષો પણ કર્મ કરતા જ રહે છે. કેમ? લોક સંગ્રહાર્થમ તથા પ્રવૃત્ત તથા એવ કર્મણિ પ્રવૃત્તસ્ય યત પ્રવૃત્તિ રૂપમ દ્રશ્યતે ન તત્ કર્મ યેન બુદ્ધેઃ સમુચ્ચય સ્યાત્. જ્ઞાનીઓ પણ કર્મ કરી જ રહ્યા છે, પણ એને પણ કર્મ સાથે સમુચ્ચય કરવાની જરૂર નથી, કારણ કે એને તો કર્મનું શું છે? કોઈ પ્રયોજન છે જ નહીં. તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને માટે કોઈ કર્તવ્ય કર્મ નથી. આ સમજો. છતાં પણ એ કર્મ કરે છે, છતાં પણ સ્વામી શંકરાચાર્યજી કહે છે જ્ઞાન અને કર્મનો ત્યાં સમુચ્ચય નથી. જ્ઞાની કર્મ કરે છે એટલે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય પુરવાર થતો નથી. કેમ? કારણ કે એને તો કોઈ પ્રયોજન છે જ નહીં. એને કર્મમાં શું પ્રયોજન?
આપૂજ્યમાણ અકલ પ્રતિષ્ઠ, જેણે પૂર્ણ આત્માને જાણી લીધો, હું પૂર્ણ બ્રહ્મ છું, અહીંયા જે કંઈ છે એ સર્વ બ્રહ્મ માત્ર છે, પછી એને શું કર્મફળ મેળવવાનું? જે પોતાને અલ્પ માને છે, મર્ત્ય માને છે, દુઃખી માને છે, એને કર્મફળ મેળવવાનું. જે પોતાને પૂર્ણ બ્રહ્મ માને છે એને કયા કર્મફળની ઈચ્છા? જા ભગવાન આ બધી ચર્ચા કરશે, શંકરાચાર્યજી જ કરે છે એમ નહીં. યાવાનર્થ ઉદપાને સર્વત સંપ્લુતોદકે, જ્યાં પાણી પૂર આવ્યું, સર્વત્ર પાણી છે. ગામમાં તળાવ હોય, ગામમાં કૂવો હોય, પાણી ભરવા બધા જતા હોય, પણ પૂર આવ્યું હોય તો પછી પેલું એવું કહે છે ના હું તો કૂવામાંથી જ પાણી લેવા જઈશ. એ હોડીને બેસીને કૂવામાં પાણી લેવા જશે? તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ચ વિજાનતઃ, એમ જેણે પોતાને પૂર્ણ આત્મા જાણી લીધો છે એને કર્મ કે કર્મફળથી કોઈ પ્રયોજન રહેતું જ નથી. જેમ સર્વત્ર પાણી થઈ ગયા પછી કૂવાનું કોઈ પ્રયોજન નથી, તળાવનું કોઈ વિશેષ પ્રયોજન નથી, એમ જ્ઞાનીને તો શું છે? કર્મ પ્રયોજન નિવૃત્ત, એને કોઈ કર્મથી પ્રયોજન નથી, અને છતાં પણ લોક કલ્યાણ માટે કર્મ કરે છે. આમ જ્ઞાની જ્યારે લોક કલ્યાણ માટે કર્મ કરી રહ્યા છે ત્યારે પણ ત્યાં જ્ઞાન અને કર્મનો સમુચ્ચય નથી. શંકરાચાર્ય શું કહે છે? ત્યાંય કોઈ સમુચ્ચય નથી. યથા ભગવતઃ વાસુદેવસ્ય ક્ષાત્ર કર્મ ચેષ્ટિતમ. શંકરાચાર્યજી આ ભગવાનનું પોતાનું દ્રષ્ટાંત આપે કે ભગવાન પણ જ્યારે યાદવ કુળમાં એમણે જન્મ લીધો તો યાદવ કુળમાં જન્મ માટે, યાદવ કુળ એટલે ક્ષત્ર ધર્મ છે, તો ભગવાન પણ શું કરી રહ્યા છે? ક્ષાત્ર કર્મ ચેષ્ટિતમ. ભગવાન પણ શું કરી રહ્યા છે? ક્ષત્રિય કર્મ કરી જ રહ્યા. સુદામા આવ્યા, સુદામા બ્રાહ્મણ છે, ભલે ગરીબ છે પણ એ બ્રાહ્મણ છે, તપસ્વી છે, ભક્ત છે, તો ભગવાને એમને પણ શું કર્યું? પોતાના હાથે એમને સ્નાન કરાવ્યું, પોતાના વસ્ત્ર કરાવ્યા. રૂકમીને કીધું કે તું તારા હાથે રસોઈ બનાવીને લઈ આવ. રૂકમીણી પોતાના હાથે રસોઈ બનાવીને લઈ આવી. જો સમજો, પોતાના હાથે ભગવાને સુદામાને શું કર્યું? ભોજન કરાવ્યું. કેમ? ક્ષાત્ર કર્મ ચેષ્ટિતમ. દુર્વાસા આવ્યા, દુર્વાસાને પણ શું કર્યું? એ જ પ્રકારથી કર્યું. એટલે શંકરાચાર્ય કહે છે ભગવાન પણ ક્ષત્ર જ્યારે અવતાર ધારણ કર્યો તો ક્ષાત્ર કર્મનું શું કરી રહ્યા છે? પ્રવૃત્તિ કરી રહ્યા છે. ક્ષાત્ર કર્મ ચેષ્ટિતમ વાસુદેવસ્ય, ભગવાન પણ આ ક્ષત્ર કર્મ કરતા દેખાઈ રહ્યા છે. ન જ્ઞાનેન સમુચ્ચયતે, પણ ભગવાન એને પણ શું છે? જ્ઞાન સાથે એનો સમુચ્ચય કરતા નથી. પુરુષાર્થ સિદ્ધે તદ્વત ફલ અભિસંધિ અહંકાર અભાવસ્ય તુલ્યત્વાદ વિદુષઃ. કે આ વિદુષ એટલે કે આ જ્ઞાની પુરુષ જે કર્મ કરી રહ્યા છે એ કર્મ તો કેવા છે? કોઈ પ્રકારની ફળની ઈચ્છા પણ નથી અને કોઈ પ્રકારનો અહંકાર પણ નથી. લોક કલ્યાણનું કામ કરે છે પણ એના મનમાં કોઈ અહંભાવ નથી. મેં આટલી સ્કૂલ બનાવી, મેં આટલી હોસ્ટેલ બનાવી, હું આટલું કામ કરું, કોઈ અહંકાર એનામાં. કોઈ કર્મફળની પણ ઈચ્છા નથી એને. નતત કર્મ અને એટલે શંકરાચાર્ય કહે છે અને એટલા માટે જ્ઞાનીઓના જે કર્મ છે એને સમુચ્ચય એવી રીતે જોવાની જરૂર નથી. તત્વવિત્તુ નાહમ કરોમિ ઇતિ મન્યતે ન ચ તત્ફલમ અભિસંધતે. અજ્ઞાની છે એ અહંકારથી હું કર્મ કરું છું એમ માને છે, મને મારા કર્મનું આટલું ફળ મળવું જોઈએ એવું એને કર્મફળનું અભિસંધાન એટલે કે અપેક્ષા છે. પણ જ્ઞાનીને કોઈ અહંકાર પણ નથી. મેં આ કર્મ કર્યું, મને આટલું કર્મ ફળ મળવું જોઈએ એવું કોઈ પ્રકારનું ચિંતન જ્ઞાની કરતા નથી. અને તે શંકરાચાર્યજી કહે છે તત્વવિત્તુ મહાબાહો જ્ઞાન કર્મ વિભાગ ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જ. આ તત્વજ્ઞાની કેવો છે? કર્મ કરે છે પણ ક્યારેય કર્મ કે કર્મ ફળમાં આસક્ત એ થતો નથી. યથા તે સ્વર્ગાદિ કામાર્થિનઃ અગ્નિહોત્રાદિ કામ સાધન અનુષ્ઠાનાય આહિતાગ્નેઃ કામ્ય એવ. શંકરાચાર્યજી કહે છે જે સકામ કર્મ કરવા વાળા છે એ તો શું કરશે? સ્વર્ગાદિ કામાર્થિનઃ, એ બધાને શાની છે? સ્વર્ગ વગેરેની ઈચ્છાઓ છે. એટલે આગળ મેં કીધું કે આ તો એને ધર્મ એટલે કે સ્વર્ગાદિની ઈચ્છા છે, અર્થ એટલે કે સંપત્તિની ઈચ્છા છે, કામ એટલે કે ભોગની ઈચ્છા છે.
અને એ જેને સકામ કર્મ એટલે બધા કેવા છે આ સકામ કર્મ વાળા. તો એને માટે શું છે અગ્નિહોત્રાદિ કામ સાધન અનુષ્ઠાનાય આહિતાગ્ને કામ્ય એવ અગ્નિહોત્રાદ પ્રવૃત્તસ્ય કામીકૃતે વિનષ્ટેપી કામે તદેવ અગ્નિહોત્રાદિ અનુતિષ્ઠિતઃ અપી ન તત્કામ્યમ અગ્નિહોત્રાદિ ભવતી. એ શંકરાચાર્યજી એક બહુ સુંદર ચર્ચા કરે. જેને સ્વર્ગ આદિ ઈચ્છાથી એને શું કર્યું છે આ કામ્ય કર્મ એને શરૂ કર્યું. 4 પ્રકારના કર્મ આપણે જોઈએ. એક નિત્ય કર્મ છે જે રોજ કરવાનું. નૈમિત્તિક કર્મ છે રામનવમી આવી, મહાશિવરાત્રી આવી, લગ્ન છે, મરણ છે, શ્રાદ્ધ કર્મ છે, પછી આ સૂર્યગ્રહણ છે, આ બધા નિમિત્તથી. તો નિત્ય કર્મ છે, નૈમિત્તિક કર્મ છે. એ જ રીતે કામ્ય કર્મ છે. કામ્ય કર્મ એટલે કે આપણે કોઈ વિશેષ પ્રકારની ઈચ્છાની પૂર્તિ માટે આ કર્મ કરીએ. એટલે શંકરાચાર્યજી કહે છે આ સ્વર્ગાદી બધા જે કર્મ, સ્વર્ગ, પુત્ર, ધન, ઘર, આ બધા કેવા છે કામ્ય કર્મ. શંકરાચાર્યજી કહે છે આ કામ્ય કર્મ જે છે એ સાધન રૂપ છે. અગ્નિહોત્રાથી સાધનો છે. તો એ બધા કેવા છે તો કે ધારો કે કોકે આ સકામ કર્મનો પ્રારંભ કર્યો. સકામ કર્મનો પ્રારંભ કર્યા પછી એ કર્મ જ્યારે કરી રહ્યો છે પણ કંઈક ઈશ્વરનો અનુગ્રહ છે, ઈશ્વરની કૃપા થઈ, એના મનમાંથી આ કામ નિવૃત્ત થઈ ગયું. પ્રવૃત્તસ્ય સામીકૃતે વિનષ્ટેપી કામે. એના મનમાંથી શું છે આ ઈચ્છાની નિવૃત્તિ થઈ. તો એને શું કરવાનું આ કર્મ બંધ કરી દેવાનું. શંકરાચાર્યજી કહે છે નહીં, એને આ કર્મ શું કરવાનું છે ચાલુ જ રાખવાનું. કર્મ શરૂ કર્યું છે, હવે એને કોઈ ઈચ્છા રહી નથી તો કર્મ એ પ્રવૃત્તિ કરતો રહેશે. અનુતિષ્ઠિત એ કર્મ કરતો રહેશે. તો શું થશે ન તત્કામ્યમ અગ્નિહોત્રાદિ ભવતી. સકામ ભાવનાથી કર્મ શરૂ કર્યા પછી જ્યારે એને ઈચ્છા રહી જ નહીં અને એ કર્મ કરતો રહેશે તો એ કર્મ એના માટે શું થઈ જશે નિષ્કામ કર્મ બની જશે. અને જો એ નિષ્કામ કર્મ બનશે તો એ જ કર્મ એને શું કરશે અંતઃકરણ શુદ્ધિ અવશ્ય આપે. એટલા માટે કહું સકામ હોય કે નિષ્કામ હોય કર્મ કરતા રહેવાનું. કર્મ તો શું છે કર્મનો ત્યાગ કરવાનો છે જ નહીં. સંપૂર્ણ ગીતામાં ભગવાન કહે છે ક્યાં તો સકામ અને ક્યાં તો નિષ્કામ, પણ શું છે તું કર્મ કર. એ કર્મ કરતા કરતા ક્યારેક આપણા મનમાંથી આ બધી ઈચ્છાઓની નિવૃત્તિ થઈ જશે. અને જ્યાં ઈચ્છાની નિવૃત્તિ થઈ તો પણ આપણે શું કરતા રહીએ અંતઃકરણ શુદ્ધિ માટે કર્મ કરતા રહીએ. પણ એક વાર જ્યાં નિષ્કામ ભાવ આવી ગયો, કોઈ વિશેષ પ્રકારની ઈચ્છા મનમાં રહી નથી, તો એ જ કર્મ એના માટે શું બની જશે પછી કામ્ય કર્મ રહેશે નહીં. આમ નિત્ય કર્મ પણ આપણે જે યજ્ઞ દાન તપ કરીએ છીએ એ પણ નિષ્કામ ભાવથી કરીએ, નૈમિત્તિક કર્મ પણ નિષ્કામ ભાવથી કરીએ, કામ્ય કર્મ પણ કરીએ. અને જ્યારે કામની ઈચ્છા એટલે કે કામ આપણા મનમાંથી નિવૃત્ત થઈ ગયો તો પણ એ કર્મ કરતા રહીશું તો એ આપણા અંતઃકરણની શુદ્ધિ અવશ્ય આપે. તથા ચ દર્શયતિ ભગવાન પૂર્ણપી ન કારતી ન કરોતિ ન લિપ્યતે. આમ ભગવાન પણ બતાવે છે કરવા છતાં પણ એ લેપાયમાન થતો નથી. ન કરોતિ ન લિપ્યતે. આમ એટલું જ નહીં, જા સમજ અહીંયા થોડું હજી આગળ જવાનું. નિષ્કામ ભાવથી એ કર્મ કરતો રહેશે અને પછી અંતઃકરણ શુદ્ધિ થશે, જ્ઞાનમ ઉત્પન્નમ. પછી પણ એ કર્મ તો શું કરવાનો કરતો જ રહેશે. જ્ઞાન થયા પછી પણ શું થશે કર્મ કરતો રહેશે. પણ જ્ઞાન થયા પછી એ જે કર્મ કરે છે એ કર્મ કેવા છે ન કરોતિ ન લિપ્યતે. કરવા છતાં પણ એ કરતો નથી. જો આમ શંકરાચાર્યજી કહે છે ભલે સકામ ભાવથી કર્મ શરૂ કર્યું હોય પણ કરતા ક્યારેક જ અંતઃકરણ શુદ્ધિ થઈ જશે એ આપણને ખબર નથી. ક્યાં ઈશ્વરનો અનુગ્રહ થયો, ક્યાં આધ્યાત્મિક પુણ્ય જાગ્યું અને ક્યાં આપણું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું આપણને જ ખબર નથી. એનો અર્થ શું છે શંકરાચાર્યજી કહે છે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય કરવાનો નથી, છતાં પણ કર્મનો તો શું છે ત્યાગ ક્યારેય કરવાનો જ નથી. પૂર્વતરમ કૃતમ કર્મણૈવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય. ભગવાન અહીંયા આગળ
કર્મનો ત્યાગ ન કરવા માટે શું કહે છે અર્જુન? આગળ જેમ બધાએ કર્મ કરીને અંતઃકરણ શુદ્ધિ મેળવી એમ તું પણ શું કરતો રે? કર્મ કરતો રે. કર્મના ત્યાગની વાત જો નયોત્સેતિ ગોવિંદ. અર્જુને ભગવાને શું કીધું? હું યુદ્ધ નહીં કર. એટલે ભગવાન કહે છે કે નહીં, એવું તો શક્ય છે જ નહીં. તું યુદ્ધ ન કરે એવું શક્ય નથી. ક્યાં તો સકામ ભાવથી, ક્યાં તો નિષ્કામ ભાવથી, પણ તું યુદ્ધ કરતો. જો અર્જુનને એ જ હતું, સકામ ભાવથી જેણે યુદ્ધ શરૂ કર્યું, પણ એને પછી યુદ્ધમાં કોઈ પ્રયોજન દેખાયું નહીં, અને એટલા માટે એ કર્મનો ત્યાગ કરવા તૈયાર થયો. એટલે ભગવાન શું કહે છે? કર્મનો ત્યાગ નહીં કર, નિષ્કામ ભાવથી પણ તું શું કરતો રે? કર્મ કરતો રે. તને સકામતા એટલે કે કોઈ હવે ઈચ્છા રહી નથી. નકાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની છે. આમ તને કોઈ સકામ ભાવથી શરૂ તો કર્યું, પણ હવે કોઈ કામના રહી નથી. કામના રહી નથી એટલે કર્મનો ત્યાગ અર્જુન કરવાનો નથી. નિષ્કામ ભાવથી પણ શું કરતા રહેવાનું છે? આ યુદ્ધ કર્મ તું કરતો રહે. કેમ? નિષ્કામ ભાવથી તું યુદ્ધ કર્મ કરશે તો અંતઃકરણ શુદ્ધિ અવશ્ય થશે. એમ આપણે પણ શું છે, માતાજી હવે અમે તો ગ્રહસ્થ બની ગયા, છોકરા થઈ ગયા, હવે શું કરવાના? વેદાંત તો બધું નકામ છે. આપણી બધાની હાલત એ જ છે. આ સમજો, લગ્ન કર્યા ત્યારે એવું થોડું વિચારવાનું કે મોક્ષ માટે આપણે 2 લગ્ન કરીએ. આ બોડિયું તો પલાળવું પડે એવું છે. શંકરાચાર્ય શું કહે છે? સકામ ભાવથી અત્યાર સુધી કર્યું, હવે શું કરો? નિષ્કામ ભાવથી કરો. એટલે શું કહે છે? કર્મનો તો ત્યાગ કરવાનો જ. શરૂ કર્યું તો હવે શું કરવાનું? એ પૂરું જ કરવાનું. શરૂ કર્યું છે તો હવે શું કરવું પડે? એ પૂરું કરવું જ પડે. તો એટલા માટે કહું, જીવનમાં આપણે કેટલાક જે નિર્ણય કરીએ છીએ ને, આપણા જે સંકલ્પ, આપણી પાસે દીર્ઘ દ્રષ્ટિ છે જ નહીં, અને દીર્ઘ દ્રષ્ટિ આપનારે આપણી પાસે કોઈ હોતું નથી. એટલે કેટલાક સંકલ્પ કરી દઈએ, કેટલાક કર્મ આપણે કરી નાખીએ. એ કર્યા પછી જ્યારે એનું પરિણામ આવે ત્યારે આપણે શું માનીએ? આ બહુ લાંબુ વિચારીને એટલે ફસાઈ ગયા. શંકરાચાર્યજી કહે છે તું ફસાયો નથી. કેમ? જે કરી રહ્યો છે હવે શું કર? નિષ્કામ ભાવથી કર. એનો અર્થ શું થાય? કામ્ય કર્મ પણ તને કોઈ પણ પ્રકારથી સંસારમાં નાખી શકે નહીં. જો એ કામ્ય કર્મ પહેલા સકામથી શરૂ કર્યું, પણ હવે એને શું બનાવી દેવાનું? નિષ્કામ ભાવથી. જો આ જ ગીતાની મહત્તા છે. તમને કેમ? પૂર્વતરમ કૃતમ. અર્જુન તું છોડવાની વાત કરે. આગળના અનેક લોકો આ પ્રકારથી શું છે? કર્મ કરીને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી ગયા. તો તું પણ યુદ્ધ કર્મ કર, પણ હવે યુદ્ધ કર્મ કયા ભાવથી કરવાનું? નિષ્કામ ભાવથી કર. એ જ યુદ્ધ કર્મ તને શું કરશે? હતાશ નિરાશ થવાની જરૂર નથી. એ જ યુદ્ધ કર્મ તને અંતઃકરણ શુદ્ધિ અવશ્ય આપશે. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ. અર્જુન તું હારી ગયો, તને હણાઈ ગયો તો સ્વર્ગની પ્રાપ્તિ થશે. જીતી લીધું તો શું થશે? આ પૃથ્વીનું રાજ્ય તને મળે. એનો અર્થ શું થાય? કોઈ પણ પરિસ્થિતિ નિષ્કામ ભાવથી જો આપણે સામનો કરીએ તો અંતઃકરણ શુદ્ધિ અવશ્ય આવે. એવું માનતા નહીં બાવા બનવાથી જ્ઞાન થાય. આ સમજો. પૂર્વૈષુ એટલું જ નહીં, કર્મણા એવ હિ સંસિદ્ધિ આસ્થિતા જનકાદય લોક સંગ્રહમેવાથી સંપશ્યન કર્તુમર્હસે. અર્જુન આ જનકાદી પણ કોણ હતા? કર્મ દ્વારા જ જનકાદીએ પણ. જો સમજો, 3જા અધ્યાયમાં ભગવાન સ્પષ્ટપણે અર્જુનને કહી દે. ત્યાં શંકરાચાર્ય બહુ સરસ છે, 2 પક્ષ મૂકે. જો તું એમ માનતો હોય કે જનકાદી જ્ઞાની નથી, તો એ મુમુક્ષુ છે, નિષ્કામ ભાવથી કર્મ કરી રહ્યા છે, તો જે લોક કલ્યાણનું કર્મ એ કરે છે, એ કર્મ એને શું કરશે? અંતઃકરણ શુદ્ધિ આપશે. અને અંતઃકરણ શુદ્ધ થયા પછી જ્ઞાન ઉત્પન્ન થવામાં કોઈ વાર લાગતી નથી. જો જે વાર લાગે છે ને બધી શાની છે? અંતઃકરણ શુદ્ધિની જ છે. અને તું એમ માની રહ્યો છે કે એ જ્ઞાની છે જનકાદી, તો એ બધા કર્મ કેવા છે? નૈવ કંચિત કરોમિતિ. આમ નિષ્કામ ભાવથી વિચારીએ તોય કર્મનો ત્યાગ કરવાની જરૂર નથી. જ્ઞાની તરીકે વિચારીએ તોય કર્મનો ત્યાગ કરવાની કોઈ આવશ્યકતા નથી. તત્કથમ યદિ તાવત પૂર્વે જનકાદયઃ તત્વવિદઃ અપી પ્રવૃત્ત કર્માણઃ સ્યુઃ તે લોક સંગ્રહાર્થમ. આમ જ્ઞાની હોવા છતાં પણ જનકાદીઓએ જે કર્મ કર્યા એ શાના માટે કર્મ કર્યા? લોક સંગ્રહાર્થમ.
ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. આ તો ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્તિ કરી રહી છે. આમ વિચારીને એ ક્યારેય પણ શું છે, કર્મમાં, કર્મફળમાં, જગતમાં આસક્ત થતા નથી. ઇતિ જ્ઞાનેનેવ સંસિદ્ધિમાસ્થિતાઃ. એટલું જ નહીં, કર્મ સંન્યાસે પ્રાપ્તે અપી કર્મણા સહ એવ સંસિદ્ધિમાસ્થિતાઃ. શંકરાચાર્યજી કહે છે, કર્મ સંન્યાસ પ્રાપ્ત હોવા છતાં પણ, એટલે કે કર્મનો ત્યાગ કરી શકે એમ હોવા છતાં પણ એમણે શું કર્યું? કર્મણા સહ, કર્મનો ત્યાગ કર્યો જ નથી. કર્મ કરતા રહ્યા છે અને લોક કલ્યાણનું કામ એમણે અવશ્ય કર્યું છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, ધારો કે પણ એવી તમને તક મળે કે તમારે કર્મનો ત્યાગ કરી શકો છો, શંકરાચાર્યજી કહે છે, તો પણ કર્મનો ત્યાગ કરવાની કોઈ આવશ્યકતા નથી. કેમ? કર્મણા સહ એવ સંસિદ્ધિમાં સ્થિતા ન કર્મ સંન્યાસમ કૃતવંતમ ઇતિ એષઃ અર્થઃ. ક્યાંય એમણે કર્મનો ભૌતિક ત્યાગ નથી કર્યો. જો આ શબ્દ કર્મ સંન્યાસ એટલે કે કર્મનો ભૌતિક ત્યાગ નથી કર્યો. હું હવે કોઈ કર્મ નહીં કરું. અર્જુને એ જ ભગવાનને કીધું. એમ આપણે આવું જ કરતા હોય. જો સમજ, આપણને શું થઈ જાય, થોડી હતાશા નિરાશા આવે એટલે આપણે શું માની લઈએ, મારે કોઈ કર્મ કરવું, મારે કઈ કરવું જ નથી, તું બેસ. નહીં, કર્મનો ત્યાગ કરવાનો નથી. શંકરાચાર્ય શું કહે છે? કર્મના ત્યાગની શક્યતા હોય તો પણ કર્મનો ત્યાગ કરવાની જરૂર નથી. કેમ? કે ક્યાંક ને ક્યાંક અશુદ્ધિ જો રહી ગઈ હશે તો પેલું જ્ઞાન ઉત્પન્ન નહીં થશે અને જ્ઞાનમાં નિષ્ઠા પણ થઈ શકશે. છેવટે આપણું તો પ્રયોજન શું છે? મોક્ષ પ્રયોજન છે. અને મોક્ષનું સાધન શું છે? જ્ઞાન છે. પણ જ્ઞાન ઉત્પન્ન ક્યારે થશે? અંતઃકરણ શુદ્ધિ વગર જ્ઞાન નહીં થાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે, કર્મ સંન્યાસની શક્યતા હોય તો પણ કર્મનો સંન્યાસ કરવાની જરૂર નથી. અથ ન તે તત્વવિદ, ધારો કે, અથ એટલે કે ધારો કે એક જનકાદી જ્ઞાની નથી, તત્વવિદ નથી. તત્વવિદ છે તો લોક કલ્યાણ માટે કર્મ કરી રહ્યા છે. તત્વવિદ નથી, ઈશ્વર સમર્પિતેન કર્મણ સાધન ભૂતેન સંસિદ્ધિમ સત્વશુદ્ધિમ જ્ઞાનોત્પત્તિ લક્ષણા. ધારો કે જનકાદી કોણ છે? જ્ઞાનીઓ નતા, તો એ કર્મ શું કરશે? એમને સત્વશુદ્ધિ, એ જ કર્મ દ્વારા એમને શું થવાની? અંતઃકરણ શુદ્ધિ થવાની જ છે. અને અંતઃકરણ શુદ્ધિ થઈ ગઈ કેમ? ઈશ્વર સમર્પિતેન કર્મણા, નિષ્કામ ભાવથી કર્મ કરવું એટલે કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવું. પછી એ શાક સમારવાનું હોય કે સફાઈ કરવાનું હોય કે ધનની પ્રાપ્તિ કરવાની હોય, જ્યાં મુશ્કેલી આપણી અહીંયા જ છે. કોઈ પણ કર્મ હોય, જ્યાં એ કર્મ કઈ રીતે કરવાનું છે? ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવાનું. ઈશ્વરે મને આ તક આપી છે, હું આ કર્મ કરું. પણ જ્યાં પેલો બબડાટ તકડાટ શરૂ થયો ને, એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિ બાષ્પીભવન થઈ જાય. સમજ, મારે જ બધું કરવું પડે. એનો અર્થ શું થાય? તમારી ઈશ્વરાર્પણ બુદ્ધિ હજી દ્રઢ થઈ નથી. આપણે ત્યાં આ કેટલાક ભાઈઓ કેટલાક બહેનોને પેલી આમ આદત પડી ગઈ હોય, આ ઘરમાં લગ્ન નીકળે ને પછી આ બધું શરૂ થાય, બધું મારે જ કરવું પડે, કોઈ જોતું જ નથી, કોઈ સંભાળતું જ નથી. એ શંકરાચાર્યજી શું કહે? ઈશ્વરાર્પણ બુદ્ધિ. મને ઈશ્વરે આ પરિસ્થિતિમાં મૂક્યો છે કે મને ઈશ્વરે આ પરિસ્થિતિમાં મૂકી છે, તો એ પરિસ્થિતિમાં હું શું કરું? મારાથી જેટલું શ્રેષ્ઠ ભાવનાથી સારી રીતે કર્મ થાય, હું કરતો રહું કે હું કરતી. બબડાટ કકડાટ કરીએ ને એનો અર્થ શું થાય? હજી આપણી ઈશ્વરાર્પણ બુદ્ધિ એટલી દ્રઢ થઈ નથી. હંમેશા આપણે જો એટલે હંમેશા આપણી દ્રષ્ટિ બીજા પર જ હોય. મુશ્કેલી આપણી ક્યાં છે? હંમેશા આપણે બીજા પર જ દ્રષ્ટિ રાખીએ. પેલા એ શું કર્યું, પેલા એ શું ખાધું, પેલા એ શું પહેર્યું, પારકે ભાણે મોટો લાડુ. હંમેશા આ જ આપણી મુશ્કેલી છે. આપણી મુશ્કેલી જે છે કે આપણી દ્રષ્ટિ બીજા પર. શંકરાચાર્ય શું કે? ભગવાને મને આ પરિસ્થિતિ આપી છે, આ પરિસ્થિતિમાં હું સારામાં સારું કર્મ કેવી રીતે કરું? સમજો, કેટલું સારી રીતે તમે એ કર્મ કરો છો એ મહત્વનું. તમારી ભાવના કઈ છે એ મહત્વનું. કર્મ તો કરવાનો છે, પેલી પરિસ્થિતિ આવી એટલે શું કરવાનું? છૂટકો જ નથી કર્મ કર્યા. તો પ્રશ્ન ક્યાં છે? એ કર્મ પાછળની તમારી ભાવના કઈ છે? બબડાટ કકડાટ કરીને જો કર્મ કરતા હોય તો પછી એ કર્મ તમારું નિષ્ફળ જ જવાનું. અને એટલે શંકરાચાર્ય શું કહે?
ઈશ્વર સમર્પિતેન કર્મણા સાધનભૂતેન. એ શાના માટે સાધન છે? એ સાધન સ્વરૂપ શાના માટે છે? સંસિદ્ધિમ સત્વશુદ્ધિમ. એ જ તમારા અંતઃકરણની શુદ્ધિ માટેનું સાધન બની શકે. એનો અર્થ શું થાય? કોઈ પણ કર્મ તમારા માટે અંતઃકરણ શુદ્ધિનું સાધન બની જ શકે. કોઈ વિશેષ એમ નહીં માનતા કે આશ્રમમાં જઈને, જો આ એક બીજી મગજમારી, મને કોઈ આશ્રમ કે કોઈ મહાત્માનો વિરોધ નથી આ સમજ, પણ લોકોના મગજમાં શું થઈ ગયું? આશ્રમમાં જઈને હું મહિનો રહીને હું સાધના કરી આવી એટલે ત્યાં મારી અંતઃકરણ શુદ્ધિ થઈ, અને ઘરમાં શું છે? વેઠ ઉતારે. જો સમજો, રસોઈ પાણી કરવું પણ ઈશ્વર અર્પણ બુદ્ધિથી જો કરીએ તો એ પણ આપણને શું કરી શકે? દુકાન ચલાવવી હોય કે ઘર ચલાવવું હોય કે ધનોપાર્જન કરવું હોય, આ બધા કર્મમાં જો ઈશ્વર અર્પણ બુદ્ધિ થાય તો એ કર્મ પણ શું કરશે તમને? ગીતામાં ભગવાને ક્યાંય કીધું નથી. આ સમજો કે આશ્રમમાં જઈને કર્મ કરે અને કર્મયોગ કહેવાય અને ઘરમાં બેસીને કરે ઢસરડો કહેવાય. ક્યાંય કીધું જ ભગવાને? સ્વધર્મે નિધનમ શ્રેય. જો આ સમજ, લોકો ગીતા સમજતા જ નથી. મુશ્કેલી અહીંયા છે. હંમેશા એમ જ માને છે કે આશ્રમમાં જઈને કર્યું ને એટલે એ કર્મયોગ કહેવાય, આશ્રમમાં જઈને માળા કરીને ભક્તિ યોગ કહેવાય. આ સમજો, આ મગજમાંથી આ બે વિભાગ કાઢી નાખો. એક સંસાર છે અને બીજો આશ્રમ છે. આમ આજે મહાત્માઓએ શું કરી દીધું? બે વિભાગ કરી જ દીધા. હકીકત છે આ. સમજો, ઘરમાં રહીને કરે તમે તો બધા સંસારી છો. કોણે કીધું? આ મહાત્માઓ બોલે છે એટલે કહું છું. આ સમજ, તમે બધા કોણ છો? સંસારી. મારા જેવા હોય તો મોઢા પર કહી દે તારો સંસાર મારા કરતા મોટો છે, કે મારો 5નો સંસાર, તારો 500નો સંસાર. જા વિચાર, એ આશ્રમ ચલાવવો હોય તો આશ્રમમાં ચલાવવા પૈસા જોઈએ છે. સમજ. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એટલે શંકરાચાર્ય કહેવું પડ્યું કે સકામ ભાવથી કર્મ શરૂ કર્યું હોય અને જો કામના રહી નથી તો કર્મનો ત્યાગ કરવાનો નથી. એ જ પરિસ્થિતિમાં રહીને એ જ કર્મ હવે શું કરવાનું છે? નિષ્કામ ભાવથી તમે કરો. છોડીને ક્યાં જશો તમે? બીજી એક વાસ્તવિકતા એ છે કે તમારા પ્રારબ્ધથી તમે લડી શકો નહીં. આ સમજો, તમારા પ્રારબ્ધમાં એ લખાયું છે તો પ્રારબ્ધનો કોઈ વિરોધ કરી શકે નહીં. અને તમારા ગુરુ ગમે એટલા સિદ્ધ પુરુષ હશે, તમારું કેટલું પ્રારબ્ધ બદલશે મને કહો? ના, ગુરુજી આમ માથા પર હાથ મૂકે મારો ડાયાબિટીસ ગયો, પછી શું? ગુરુ ગમે એટલા સિદ્ધ હશે, તમારું પ્રારબ્ધ બદલી શકશે? જો સમજો, આપણે જ આ વિધાતા પાસે શું કરાવીને આવ્યા? 6ના લેખ લખાવીને જ આવે. પ્રારબ્ધથી ભાગવું એ તો ભાગેડું વૃત્તિ, પલાયન વૃત્તિ છે. ભગવાન અર્જુનને જ સમજાવી રહ્યા છે કે યુદ્ધ એ તારું પ્રારબ્ધ છે. અર્જુન, 12 વર્ષ વનવાસ કરવો એ પણ શું છે? પ્રારબ્ધ છે. નહીં તો ભગવાનનો આટલો પ્રિય છે. ભગવાન જયારે સ્વયં એને સર્ટિફિકેટ આપે છે, પ્રિયોસી મેં સખા છે તે, અર્જુન તું મારો પ્રિય. જો સમજો, આપણે ભગવાનને પ્રેમ કરતા રહીએ પણ ભગવાને ક્યારે આપણને કીધું તું મને પ્રિય છે? અર્જુનને ભગવાન સ્વયં કહે છે, અર્જુન તું મારો મિત્ર છે, તું મારો પ્રિય છે, એટલે હું તને આ રહસ્ય કહી રહ્યો છું. આ સમજ. આમ અર્જુન જેનો પ્રિય છે, અર્જુન જેનો સખા છે, એ ભગવાને પણ અર્જુનને 12 વર્ષ શું કરવા દીધું? જો પ્રિય હોય અને સખા હોય તો ભગવાને દ્વારકામાં લાવવા હતા કે નતા લાવવા? થોડુંક વિચાર કરવાનો. બધામાં હા હા ઠોક્યા નહીં કરવાનું. બહુ પ્રિય ભક્ત હતો, ભગવાને એને ત્યાં દ્વારકામાં બેસાડી દીધો. વિચારી દો, કેમ ભગવાન એને દ્વારકા નહીં લઈ ગયા? કેમ એને 12 વર્ષ વનમાં જ રહેવા દીધો? એનું શું છે? પ્રારબ્ધ છે. આ સમજો, 12 વર્ષ વનમાં રહેવું, 1 વર્ષ અજ્ઞાતવાસ કરવો, એ પાંડવોનું, કુંતીનું, દ્રૌપદીનું શું હતું? દ્રૌપદી એમ નહીં કીધું હું તો ચાલી મારા બાપને ત્યાં. વિચાર, કુંતી એવું કીધું ને, જાઓ તમે, હું તો આ મહેલમાં બેઠી. સમજો તમે, પ્રારબ્ધની સાથે ક્યારેય લડાઈ કરવાની નહીં. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુ. જ્ઞાની માટે પણ શું કહેવામાં આવે? જ્ઞાની પણ પોતાની ઉપાધિને કોને સમર્પિત કરે છે? પ્રારબ્ધને સમર્પિત. કેમ પ્રારબ્ધને સમર્પિત કરે ને? પ્રારબ્ધનો વિરોધ કેમ કરવાનો નથી? એટલે પ્રારબ્ધ પણ છેવટે શું છે? કર્મફળ છે. પ્રારબ્ધ શું છે? કર્મફળ છે. કર્મ તમે કરો છો, કર્મફળ આપનાર કોણ છે? ઈશ્વર છે. અને એ કર્મફળ રૂપે તમને પ્રારબ્ધ મળ્યું. તો પ્રારબ્ધ પણ કોણે તમને આપ્યું? કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ છે, પ્રારબ્ધ તમારું કર્મફળ છે. ભગવાન આપણને આગળ કહે છે કર્મણ્યેવ તવ અધિકાર મા ફલેષુ કદાચ.
ક્યારેય કર્મફળમાં તને કોઈ સ્વતંત્રતા નથી. એનો અર્થ શું થયો? કર્મફળ દાતા ઈશ્વર છે. તો પ્રારબ્ધ કર્મ આપનાર પણ કોણ છે? પણ આવું આપ્યું, ત્યાં કર્યું તેવું આપ્યું. કર્મફળ દાતા કોણ છે? તો પ્રારબ્ધ પણ શું છે? અને ઈશ્વર તરફથી આવે એને શું કહેવાય? તો પ્રારબ્ધ શું છે? મંદિરમાં જઈને મળે એને જ પ્રસાદ કહેવાય એમ નહીં. ઈશ્વર તરફથી જે મળે બધું શું છે? કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ, પ્રારબ્ધમાં શું કરવાનું છે? પ્રસાદ બુદ્ધિ. કારણ કે કર્મફળ આપનાર ઈશ્વર. તો પ્રારબ્ધ પણ શું છે? ઈશ્વર પ્રસાદ છે. આ સમજો. ના, અમે તો આશ્રમમાં જઈને જ સેવા કર, ના પાડવાની છે. વિચાર, પ્રારબ્ધ પણ ઈશ્વરનો પ્રસાદ છે. એનો અર્થ શું થયો? કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ અને પ્રારબ્ધ પ્રત્યે શું આવવું જોઈએ? પ્રસાદ બુદ્ધિ કેળવવા. માતાજી તમને ખબર નથી, અમારે તો ઘરમાં એવી ખટપટ ચાલે છે. કોના ઘરમાં ખટપટ નથી? ધ્યાન, કોઈ પણ ઘર જુઓ, ક્યાંક ને ક્યાંક શું હોવાનું? આપણે સત્સંગ બહુ મજાનું મને હંમેશા કહેતા, બહુ વર્ષોથી ભગવાન બધાને જ બધું આપતા જ નથી. જો આ સમજ, આપણે એવું કયું મોટું કર્મ કરી નાખ્યું, ભગવાન આપણને બધું જ આપવાનું, અને એમ માનતા ને પેલો મહેલમાં રહે એટલે સુખી થઈ ગયો. વિચારી, આમ પ્રારબ્ધ કર્મ ગૃહસ્થાશ્રમ હોય કે ગમે તે હોય, એ પ્રારબ્ધ કર્મ પણ શું છે? પ્રસાદ બુદ્ધિથી સ્વીકારવા. પ્રસાદ બુદ્ધિ કોને કહેવાય? સહર્ષ સ્વીકાર કરવો એને પ્રસાદ બુદ્ધિ. સ્વીકાર તો કરીએ, છૂટકોટ નથી. જો આ સમજજો. તો પ્રસાદ ક્યારે બને? સહર્ષ સ્વીકાર કરીએ. અઘરું છે, આ સમજો. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ કરવી એટલે કે કોઈ કર્મફળનું અભિસંધાન નથી, કોઈ અહંકાર નથી, અને જે કર્મફળ મળી રહ્યું છે એમાં શું કરવાની છે? પ્રસાદ બુદ્ધિ. પ્રસાદ બુદ્ધિ એનો અર્થ શું થાય? ચિંતા વિલાપ રહિતમ. શંકરાચાર્ય શું કહે છે? કોઈ પ્રકારની ચિંતા કરવાની. માતાજી 2 દિવસ મને તો ઊંઘ જ નહીં આવી. જા તમે, એનો અર્થ શું થયો? હજી પેલી પ્રસાદ બુદ્ધિ કેળવાય નથી. પ્રસાદ બુદ્ધિ હોય ને તો રસ્તા પર ઊંઘ આવી જાય. આ સમજ. પર દાદી એવું કહેતા, પુણ્યશાળીને જ ઊંઘ આવે. શા માટે ચિંતા કરવી? અસ્થિ કશ્ચિદ અપાર શક્તિ. એ બેઠો છે વિશ્વનાથ વિશ્વંભર. એ ઈશ્વર બેઠો જ છે. એ સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. એટલું જ નહીં, સર્વજ્ઞ સર્વશક્તિ હોય તો પેલો ગામનો દાદા જેવો હોય તો કામ નહીં લાગે. સમજ. પણ એ ભગવાન કેવો છે? અનંત કલ્યાણ ગુણ સંપન્ન ઈશ્વર. દયાળુ છે. એ પ્રાર્થના સાંભળે છે. જો આ સમજો, ગમે એવી પરિસ્થિતિ હોય, પરિસ્થિતિનો સ્વીકાર કરવો અને પરિસ્થિતિમાં હું જે કરી શકું એ કોઈ પણ પ્રકારના બબડાટ કકડાટ વગર આપણે કરીએ, અને જે મળી રહ્યું છે એમાં શું કરીએ? પ્રસાદ બુદ્ધિ કેળવવી. જો અઘરું છે. ઈશ્વરાર્પણ બુદ્ધિ થઈ શકે, પણ પ્રસાદ બુદ્ધિ કરવી બહુ અઘરી છે. આ સમજ. પણ ભગવાન કહે છે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજ. પ્રસાદ બુદ્ધિ કરવા માત્રથી જ ભગવાન શું કહે છે? સર્વ પ્રકારના દુઃખોની નિવૃત્તિ થઈ જાય. વિચાર તો કરો. આ સમજ. જે પરિસ્થિતિ આવે ને સહર્ષ સ્વીકાર કરો. પણ આપણી હાલત શું છે? ચિંતા વિલાપ. આપણે આ જ કરતા રહીએ. માતાજી પણ કાલે શું થશે? જે થવાનું થાય. તું આજનો વિચાર કર. જ્યાં વિચાર, માતાજી આ શું થવા બેઠું છે? રોજ એક કૌભાંડ. તું તારું સંભાળ ને, એ કૌભાંડ ને સંભાળવા વાળા છે બીજા. મિયા ડૂબલે ક્યું? પ્રસાદ બુદ્ધિ. જો આ સમજો, બહુ અઘરું છે. આમ કર્મયોગ એટલે શું છે? 2 વસ્તુ છે. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ. અને શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી ઈશ્વરાર્પણ બુદ્ધિ છે, પ્રસાદ બુદ્ધિ છે, એને અંતઃકરણની શુદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય. અને એકવાર અંતઃકરણ શુદ્ધિ થઈ ગઈ પછી તો કઈ પૂછવાનું જ નથી. પછી રાજમાર્ગ છે. આ સમજે. જ્ઞાનમ ઉત્પન્નમ. વિશુદ્ધ સત્વસ્ય જ્ઞાનમ ઉત્પન્નમ. એનો અર્થ શું થયો? આપણી જવાબદારી ક્યાં છે? ઈશ્વરાર્પણ બુદ્ધિ અને પ્રસાદ બુદ્ધિ એ આપણી જવાબદારી. કેળવવું કે નહીં કેળવવું કોના હાથમાં છે? આપણા હાથ. એ ભાવના કેળવવી પડે. એકવાર આ ભાવના આવે ને તો કોઈ પરિસ્થિતિ આપણને રડાવી શકે. જો આ સમજ. હકીકત, ગમે એવો તાવ આવે ને, ગમે એવી વસ્તુ થાય, એ પરિસ્થિતિ આપણને શું છે? આપણને જરા ધારેલું નહીં થાય ને, આંખમાંથી એવા ટપ 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 આંસુ પડે ને તો નળ ખુલી ગયો ને એવું છે. કુંતી સ્તુતિ વાંચો ને તો ખબર પડે. કુંતી માતા કહે છે ભગવાન અમારા જીવનમાં કેટલી પ્રતિકૂળતાઓ આવે. એટલી પ્રતિકૂળતા આપણા જીવનમાં તો આવી જ નથી. આ સમજજો.
વિચાર, ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લીધો અને ભગવાનના જીવનમાં 11 વર્ષમાં જેટલી પ્રતિકૂળતાઓ આવી એટલી પ્રતિકૂળતા આપણા આખા જીવનમાં નથી આવી. આ સમજો. હા, વિચાર, બીજે જ દિવસે પેલી પૂતના માસી ત્યાં હાજર થઈ ગઈ. જ્યાં ભગવાન ઘૂંટણે પડવા માંડ્યું, જ્યાં જરાક આમ બહાર નીકળ્યા, પેલો વૃત્તાસુર ઉચકી ગયો, પડખું ફર્યા, એનો ઉત્સવ કર્યો, પેલો શકટાસુર આવીને ઊભો રહ્યો. કોઈ રાક્ષસ આપણા જીવનમાં આવે તો પછી આ મોઢું લટકાવી શું કામ ફરીએ છીએ આપણે? જો વિચાર, એક બેનને પૂછ્યું શું થયું, દુઃખી થઈ ગયા, એટલે મારું મોઢું આવું જ છે. તમે આનંદ સ્વરૂપ આત્મા છો, ઈશ્વર પરમાનંદ સ્વરૂપ છે, અને પરમાનંદ સ્વરૂપે જો આ જગત ઉત્પન્ન કર્યું હોય તો એ તમને દુઃખી કરવા માટે નહીં હોય. આ સમજો. પણ છતાં પણ આપણે એવા કુશળ છીએ કે બધું કરતા રહીએ, દુઃખી જ થતા રહીએ. ભગવાને વિચારતો છે કે આટલું સરસ જગત બનાવ્યું અને તોય આ માણસ તો શું છે, આ દુઃખી જ થતો હોય, આખો દિવસ ફરિયાદ જ કરતો. જેમ ફરિયાદ નહીં કરો. એક જણાએ મને SMS મોકલ્યા, હું ફરિયાદ કરતો નથી, હું ફરી ફરી તમને યાદ કરું છું. જો આ ફરિયાદ કરવાની નથી, શું કરવાનું છે? ફરી ફરી ભગવાનને યાદ કરવાનું. ઈશ્વર મારી સાથે છે, ઈશ્વર ક્યારેય મને છોડીને જતો નથી. આમ શંકરાચાર્યજી કહે છે, જનકાદિને જ્ઞાની ગણીએ તો એ કર્મ કરી જ રહ્યા છે, અજ્ઞાની ગણીએ તો પણ શું છે, અંતઃકરણ શુદ્ધિ દ્વારા એમણે પણ શું છે, આસ્થિતા સંસિદ્ધિમ આસ્થિતા સત્વશુદ્ધિમ જ્ઞાનોત્પત્તિ લક્ષણમ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય ઇતિ વાક્યેયમ. આ પ્રકારથી એની વ્યાખ્યા કરી શકાય કે જ્ઞાની હોય તો પણ કર્મનો ત્યાગ કરવાની જરૂર નથી, અજ્ઞાની છે તો પણ કર્મના ત્યાગની કોઈ જરૂર છે જ નહીં. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः. ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मामृतं गमय. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः